હેલો બેટા, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ પ્રેક્ટિકલ નંબર 14. તો ઇંગ્લિશ મીડિયમ વાળા, ગુજરાતી મીડિયમ વાળા બંને મિત્રો માટે પ્રેક્ટિકલ છે. બહુ સિમ્પલ પ્રેક્ટિકલ છે. તો કેમેરામેન જલ્દીથી અહીંયા આવી જાઓ. તો બેટા અહીંયા પીએન જંકશન ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ ની આપણે વાત કરવાની છે. આપણો હેતુ કે પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ માટે IV ના લાક્ષણિક વક્રો દોરવા, અને અહીંયા બી એ જ છે કે કેરેક્ટરિસ્ટિક કર્વ ઓફ ધ પીએન જંકશન ઓફ ધ ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. તો અહીંયા ધ્યાન આપો બેટા. હવે પહેલા આપણે ફોરવર્ડ બાયસ લઈ લઈએ, બરાબર, અને સાઈડમાં કરીએ. અને પહેલા તો આપણે ફોરવર્ડ બાયસ લઈ લઈએ બેટા. પહેલા અહીંયા જોઈ લો કે પહેલા તો અહીંયા ગ્રાફ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને દોરેલા છે. અહીંયા રિવર્સ બાયસનો જે એન સાથે પોઝિટિવ, અહીંયા એન સાથે નેગેટિવ, તો ફોરવર્ડ બાયસનો ગ્રાફ છે. ઠીક છે, તો ગ્રાફ તમારે ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસના દોરી દેવાના. હવે હું સાઈડમાં કરું છું. હવે અહીંયા ધ્યાન આપો બેટા. અહીંયા કેમેરામેન અહીંયા બતાવો. હવે હા, તો બેટા અહીંયા ધ્યાન આપો કે અહીંયા તમને એક પેટી સરસ મજાની દેખાય છે. આ પેટીની અંદર બેટા, આ પેટીની અંદર કે મેં અહીંયા તમને વોલ્ટમીટર નિશાન આપેલું છે. દેખો, પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ. તો અહીંયા મેં એક વોલ્ટમીટર જોડી દીધું છે, બરાબર, સીધે સીધું. ઓકે. હવે બેટા બીજું પેટી ઉપર કે બીજું તમને પ્લસથી માઇનસ, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, મેં અહીંયા મિલી એમીટર જોડી નાખ્યું છે. ઉપર લખેલું છે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ. આપણે પહેલા તો પીએન જંકશન ડાયોડ યુઝડ ઇન અ ડાયોડ નંબર. તો પહેલું તમને ઓબ્ઝર્વેશનમાં આપેલું ડાયોડ નંબર, ત્યાં તમને ડાયોડનો નંબર આપેલો છે. કદાચ પ્રેક્ટિકલમાં કે તો લખી દેવાનું. બીજું કીધું છે ફોરવર્ડ બાયસિંગ, ફોરવર્ડ બાયસ માટે રેન્જ ઓફ ધ વોલ્ટમીટર. તો તમને વોલ્ટમીટરની અવધિ, વોલ્ટમીટર કેટલા રેન્જનું છે તો આપણે વોલ્ટમીટર જોઈ લઈએ, ચેક કરી લઈએ. અહીંયા વોલ્ટમીટર તમને આપેલું છે 0 થી 1. તો 0 થી 2 વચ્ચે 10 કાપા છે, બરાબર, 10 ડિવિઝન છે. તો તમારે અહીંયા લખવું પડશે 2/10. તો 2/10 તો થઈ જશે 0.2, બરાબર. વોલ્ટમીટરની અવધિ તમને આપેલી છે 1 વોલ્ટની, 0 થી 1. અહીંયા 0.2 થઈ જશે કે લિસ્ટ કાઉન્ટ ઓફ ધ વોલ્ટમીટર. વોલ્ટમીટરના માપક્રમનું લઘુત્તમ માપ 0.2, 2/10. એટલે એક ડિવિઝન ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 વોલ્ટ. ઓકે સર, સમજમાં આવી ગયું. રેન્જ ઓફ ધ મિલીએમીટર એન્ડ લિસ્ટ કાઉન્ટ ઓફ મિલીએમ્પીટર. મિલીએમ્પીટરનું લઘુત્તમ માપ, મિલીએમ્પીટર અવધિ જોઈ લઈએ. આપણે દેખીએ બેટા મિલીએમીટરની રેન્જ છે અહીંયા 15, બરાબર, અવધિ છે એની 15. ચલો હવે 0 થી 2.5 ની વચ્ચે 10 કાપા છે. તો લિસ્ટ કાઉન્ટ આપણે લઈ લઈએ 2.5 ભાગ્યા 10, તો 0.25 પર અહીંયા થઈ જશે 0.25 અને ટોટલ છે 15 મિલી એમ્પિયર. તો અહીંયા સુધી ખબર પડી ગઈ તમને. ચલો હવે એને સાઈડમાં લઈ જઈએ. હવે બેટા તમારે શું કરવાનું, તો હવે તમારે અહીં ફોરવર્ડ વોલ્ટેજ અને અહીંયા આપશે ફોરવર્ડ કરંટ. દેખો, ફોરવર્ડ વોલ્ટેજની વાત કરીએ તો ફોરવર્ડ વોલ્ટેજ હું લઈ લઉં છું અહીંયા 0.2, અહીંયા લઈ લઉં છું 0.4, અહીંયા લઉં 0.6, અહીંયા લઉં 0.8, અહીંયા લઈ લઉં છું 1 વોલ્ટ, અહીંયા લઈ લઉં છું 1.2 વોલ્ટ, અહીંયા લઈ લઉં છું 1.4 વોલ્ટ, અહીંયા લઈ લઉં છું 1.6 વોલ્ટ, અહીંયા લઈ લઉં છું 1.8 વોલ્ટ, અહીંયા લઈ લઉં છું 2 વોલ્ટ. આ રીતે તમારે લખી દેવાનું. અહીંયા લઈ લઉં છું 2.2 વોલ્ટ, અહીંયા લઉં છું 2.4 વોલ્ટ. આ રીતે તમારે લખી દેવાનું. હવે આપણે આને ચાલુ કરીએ બેટા. ધ્યાન અહીંયા આપજો કે ફોરવર્ડ વોલ્ટેજ મેં લખી દીધા. મેં આને ઓન કર્યું. ઓન કર્યા પછી વોલ્ટમીટરને મારે, હું પહેલાં લઈ જાઉં છું કે ઓછામાં ઓછું મિનિમમ ક્યાં સુધી જાય છે. અહીંયા સુધી મારું વોલ્ટમીટર આવ્યું. સમજો વાતને કે આ વોલ્ટમીટર એક્ઝેક્ટલી ચોથા કાપા પર છે. કયા કાપા પર છે? ચોથા કાપા પર મારું વોલ્ટમીટર પડ્યું છે, બરાબર. તો ચોથા કાપા, દેખો પહેલો કાપો કેટલાનો હશે? તો સર પહેલો કાપો છે 0.2નો, બીજો 0.4નો, ત્રીજો 0.6નો, ચોથો 0.8નો. તો જ્યારે મારું વોલ્ટમીટર ચોથા કાપા પર છે ત્યારે રીડિંગ કેટલું બતાવી રહ્યું છે? અહીંયા 0 બતાવી રહ્યું છે, બરાબર. રીડિંગ કેટલું છે આનું? 0 બતાવી રહ્યું છે. એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ એવો થયો કે અહીંયા જ્યારે 0.2 હતું ત્યારે પણ 0 પ્રવાહ, 0.4 પણ 0, 0.6 પણ 0, 0.8 પણ 0, બરાબર. કારણ કે આ સહેજ બી આવર્તન બતાવતું નથી, ડિફ્લેક્ટ થતું નથી. હવે હું મારા વોલ્ટમીટરને ધીરે ધીરે
1 વોલ્ટ ઉપર લઈ ગયો, બરાબર. મારા વોલ્ટમીટરને હું એક્ઝેક્ટલી 1 વોલ્ટ ઉપર બેટા લઈ ગયો. મારું વોલ્ટમીટર એક્ઝેક્ટલી 1 વોલ્ટ પર છે. હવે ત્યાં આપણે દેખીએ કે ત્યાં કેટલું ડિફ્લેક્ટ થાય છે. તો અત્યારે પણ 0 ઉપર છે. ઓકે, બરાબર. ચલ આને હું એક્ઝેક્ટલી 1.2 ઉપર લઈ ગયો. તો જ્યારે હું 1.2 ઉપર લઈ ગયો, બરાબર, જ્યારે હું 1.2 ઉપર લઈ ગયો ત્યારે પણ કેટલું છે? 0. ઓકે, તો કોઈ વાંધો નહીં. ચલો આને હું સીધું લઈ જાઉં છું 2 વોલ્ટ પર. તો ચલો જ્યારે હું 2 વોલ્ટ પર લઈ ગયો, ઓકે, ત્યારે ત્યાં રીડિંગ કેટલું આવે છે? તો અહીંયા સર રીડિંગ મળી રહ્યું છે. કેટલું મળી રહ્યું છે? તો ત્યારે આ રહ્યું એક્ઝેક્ટલી બીજા નંબરના કાપા પર છે, બરાબર. તો એક કાપો બરાબર કેટલું હતું? 0.25. તો 2 કાપા બરાબર કેટલું થશે? 2 ગુણ્યા 0.25 મિલી એમ્પિયર. દેખો 2 પર તમને રીડિંગ મળ્યું. હવે 1.8 ઉપર આપણે લઈ જઈને ચેક કરીએ. તો લઈ જઉં છું એક્ઝેક્ટલી 1.8 પર. તો એને એક્ઝેક્ટલી હું લઈને આવ્યો 1.8 પર. તો જેવું એને હું 1.8 પર લઈને આવ્યો ત્યારે રીડિંગ દેખીએ કે રીડિંગ કેટલું મળી રહ્યું છે. તો એક્ઝેક્ટલી આ પહેલા નંબરના કાપા મળશે. તો કેટલું મળી રહ્યું છે? ખાલી 0.25 મિલી એમ્પિયર. ખબર પડશે કે નહીં પડે? અહીંયા થઈ જશે 0.5 મિલી એમ્પિયર. ખબર પડશે બેટા? હવે આને 2.2 ઉપર લઈ જઈએ. હવે મને લઈ આવ્યો છું 2.2 પર, બરાબર. તો જ્યારે 2.2 ઉપર લઈને આવ્યો ત્યારે એમ રીડિંગ કેટલું મળી રહ્યું છે? તો ત્યારે મને આ મળી રહ્યું છે ત્રીજા નંબરના કાપા પર. ઓકે, તો ત્યારે મારો જવાબ આવશે 3 ગુણ્યા 0.25 મિલી એમ્પિયર. હવે દેખો હજી મને 2.4 ઉપર લઈ જઉં. ચલો મને 2.4 ઉપર લઈને આવ્યો ત્યારે રીડિંગ મળી રહ્યું છે મને. તો કયા નંબરનો કાપો છે? 1 2 3 4 5. 5મા નંબરનો કાપો છે. તો કે 5 ગુણ્યા 0.25 મિલી એમ્પિયર. હવે હું એને બેટા એક્ઝેક્ટલી 4 ઉપર લઈ જાઉં છું. દેખો થોડું સ્કીપ કરાવી અને તમારા માટે એને એક્ઝેક્ટલી 4 ઉપર લઈ જાઉં છું. તો જેવું આને હું 4 ઉપર લઈ ગયો, વોલ્ટ મીટરને 4 વોલ્ટ કર્યું, ત્યારે અહીંયા મને મળી રહ્યું છે એક્ઝેક્ટલી 10 થી 11 12 13મા નંબરનો કાપો. તો કે 13 ગુણ્યા 0.25 મિલી એમ્પિયર. તો આ રીતે પ્રેક્ટિકલ કરવાનું છે. એકદમ ઇઝી પ્રેક્ટિકલ છે. અહીંયા સુધી બેટા આઈડિયા આવી ગઈ. હવે આપણે જઈએ ફોરવર્ડ બાયસ ઉપર. ઓકે, તો કેમેરામેન અહીંયા આવી જાઓ ફોરવર્ડ બાયસ ઉપર. તો બેટા અહીંયા પહેલા જોઈ લઈએ કે ફોરવર્ડ બાયસ ઉપર નહીં, આપણે રિવર્સ બાયસ ઉપર હવે જઈએ. તો બેટા રિવર્સ બાયસ ઉપર આપણે જ્યારે જઈશું હવે, તો રિવર્સ બાયસની આપણે સર્કિટ સેમ ટુ સેમ એ રીતે જ બનાવેલી છે, બરાબર. કે પહેલા તો આપણે જોઈએ કે રેન્જ ઓફ ધ વોલ્ટ મીટર, કે રિવર્સ બાયસમાં આપણે વોલ્ટ મીટર રેન્જ કેટલી છે. લિસ્ટ કાઉન્ટ ઓફ ધ વોલ્ટ મીટર, વોલ્ટ મીટરના માપક્રમનું લઘુત્તમ માપ. રેન્જ ઓફ ધ માઇક્રોમીટર, માઇક્રોમીટરની અવધિ. લિસ્ટ કાઉન્ટ ઓફ ધ માઇક્રોમીટર, માઇક્રોમીટરનું લઘુત્તમ માપ. જોઈ લઈએ બેટા આપણે. તો અહીંયા જે આપણે વોલ્ટ મીટર લીધું છે એ છે 0 થી 50 વોલ્ટનું. તો બેટા એની અવધિ છે 50 વોલ્ટ. લિસ્ટ કાઉન્ટ કેટલું છે? 0 થી 10 ની વચ્ચે 10 કાપા છે, તો 1 વોલ્ટ મને લિસ્ટ કાઉન્ટ મળશે. તો 10 કાપા ભાગ્યા 10, તો અહીંયા 1 વોલ્ટ લિસ્ટ કાઉન્ટ મળશે. 50 વોલ્ટ એનું રેન્જ મળશે. ઓકે, રેન્જ ઓફ ધ માઇક્રોમીટર. એમીટર જોઈ લઈએ. દેખો અહીંયા બેટા માઇક્રોમીટર લેવાનું છે, મિલી નથી લેવાનું, બરાબર. તો મેં માઇક્રોમીટર લીધું છે 100 સુધીનું. તો 100 માઇક્રોમીટર. લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર અહીંયા કેટલું આવશે? તો કે 20 ભાગ્યા 10, તો કે 2 માઇક્રો એમ્પિયર. ઓકે, અહીંયા સુધીની વાત ખબર પડી ગઈ તમને. હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ. તો આમાં પણ આ રીતનું જ કંઈક કોષ્ટક દોરેલું છે વોલ્ટ મીટરનું. ઓકે, તો પહેલાં તો આપણે એને સ્ટાર્ટ કરી નાખીએ. તો દેખો એની જોડાણ બી સિમ્પલ છે, બરાબર. કેમેરામેન પહેલાં તો એને બતાવો કે ઉપર લખેલું હશે પીએન જંકશન ડાયોડ, બરાબર. રિવર્સ બાયસ માટે પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે
માઇનસ. ઠીક છે. તો બેટા હવે આપણે રીડિંગ લઈશું. તમે ધ્યાન આપો કે પહેલા આપણે લઈ લઈએ પહેલા કાપા પર. તો પહેલો કાપો એટલે કેટલું થશે અહીંયા 1 વોલ્ટ. બરાબર. તો 1 વોલ્ટ અહીંયા બેટા કેટલું બતાવી રહ્યું છે? 1 વોલ્ટ એક્ઝેક્ટલી કયા કાપા પર છે? તો ચોથા કાપા પર. તો એ કેટલું થઈ જશે? 8 માઇક્રો એમ્પિયર. હવે બેટા આપણે લઈ લઈએ આને એક્ઝેક્ટલી ત્રીજા કાપા પર. તો અહીંયા થઈ ગયું છે 3 વોલ્ટ. તો 3 વોલ્ટ એટલે લગભગ કેટલું બતાવી રહ્યું છે? તો 20 ની થોડું નજીક છે. તો અહીંયા હું કહી શકું સમલમ 20 માઇક્રો એમ્પિયર. હવે આપણે એને લઈ લઈએ એક્ઝેક્ટલી 5 વોલ્ટ ઉપર. તો જ્યારે એક્ઝેક્ટલી 5 વોલ્ટ ઉપર એને લઈ લઈએ. તો જ્યારે અહીંયા એક્ઝેક્ટલી આ 5 વોલ્ટ પર છે ત્યારે કેટલું બતાવી રહ્યું છે? તો એક્ઝેક્ટલી 25 સમથિંગ બતાવી રહ્યું છે, 25 માઇક્રો એમ્પિયર. હવે મને એક્ઝેક્ટલી લઈ રહ્યો છું બેટા એક્ઝેક્ટલી આ 9 વોલ્ટ પર. મેં એને લીધું એક્ઝેક્ટલી 9 વોલ્ટ પર. જ્યારે હું 9 વોલ્ટ પર લઈ રહ્યો છું ત્યારે રીડિંગ બતાવી રહ્યું છે એક્ઝેક્ટલી 40 માઇક્રો એમ્પિયર. બરાબર. આઈડિયા આવી ગઈ બેટા? ખબર પડી? તો રીડિંગ લેતા આવડશે. એકદમ સિમ્પલ રીડિંગ છે. આવી ગઈ. ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ બંને વિશે હવે આપણે એને સમજાવીએ આગળ. આપણે એમને પ્રેક્ટિકલ જોઈ લીધું. ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ નું પ્રેક્ટિકલ બહુ સરસ રીતે રીડિંગ લઈ લીધા. એટલું ઇનફ છે. છતાં પણ તમારે જો કોઈ એક્સ્ટ્રા કરવાનું થાય તો ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ નો તમારે ગ્રાફ યાદ રાખવાનો અને દોરી દેવાનો. એમાં कट इन वोल्टेज અને પ્રવાહનું મૂલ્ય બસ આટલું યાદ રાખવાનું છે. इंग्लिश मीडियम वालों के लिए वो सेम चीज है कि VI का तूने ग्राफ दौड़ना है. फॉरवर्ड बायस रिवर्स बायसिंग वाला कट ऑफ वोल्टेज याद रखना है और रिवर्स बायस याद रखना है. उसके लिए मतलब करंट याद रखना है. रिवर्स बायस होगा तो माइक्रो एम्पियर, फॉरवर्ड बायस होगा तो मिली एम्पियर. यहां तक ये ज्यादा इंपॉर्टेंट है नहीं, फिर भी ग्राफ हमने पढ़ाया हुआ है आगे चैप्टर में. तो थैंक यू. પહેલા વિદ્યાર્થી મિત્રો મજા આવી ગઈ હશે. જબરજસ્ત પ્રેક્ટિકલ બધા જ આપેલા છે. નીચે જઈને બધા પ્રેક્ટિકલ જોઈને જો 50 માંથી 50 આવી જશે પ્રેક્ટિકલમાં. ટાટા બાય બાય, મળીએ.